મારા બધા દર્શકોને બાપા સીતારામ. ગુજરાતમાં જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો ને છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે અને હર્ષ સંઘવીને વાત વાતમાં ચેલેન્જ કરે છે. થયું એવું કે અનાયસે હર્ષ સંઘવી વડગામમાં કેટલાક ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગયા અને આજે જે વડગામથી હર્ષ સંઘવીના એટલે કે ડેપ્યુટી સીએમના જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો ઘણી બધી કહાની કહી જાય છે. આ દ્રશ્યોમાં હર્ષ સંઘવીને ખભા પર બેસાડવામાં આવ્યા, એમનું આગતા સ્વાગતા જોરદાર રીતે કરવામાં આવી અને લોકોના ધાડે ધાડા દેખાઈ રહ્યા હતા જે દ્રશ્યો અમારા સુધી પહોંચ્યા એમાં. અને એ દ્રશ્યોથી એક વાત તો સાબિત થઈ રહી છે કે જિગ્નેશ મેવાણીએ જે કંઈ પણ જનાક્રોશ યાત્રામાં જે કોઈ પણ સ્થળથી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી એ ચેલેન્જનો બોલ્યા વગર હર્ષ સંઘવીએ સ્વીકાર કરી એનો જવાબ કંઈ પણ જાજુ બોલ્યા વગર વડગામમાં જિગ્નેશ મેવાણીને આપી દીધો. હવે જ્યારે આ આખાઈ મુદ્દા ઉપર રાજનીતિ થઈ રહી છે તો કેટલાક રાજકીય દ્રષ્ટિકોણથી થોડું સત્ય તપાસવું પણ જરૂરી છે અને એ ટર્ન બાય ટર્ન આ વિડીયોમાં તપાસીશું અને થોડા સત્યની નજીક પહોંચવાનો પ્રયાસ કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા તો એ સમજો કે જિગ્નેશ મેવાણી માટે હર્ષ સંઘવીની વડગામ મુલાકાત શું સૂચવે છે. જિગ્નેશ મેવાણીએ ભલે થરાદના શિવનગરથી ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ઉઠાવ્યો, ભલે સોશિયલ મીડિયામાં આ મુદ્દે જિગ્નેશ મેવાણીના વિડીયોઝ પર અને જિગ્નેશ મેવાણીની પ્રોફાઇલ પર હજારો લાખોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ મળતી હોય, પરંતુ હકીકત એ છે કે આ મુદ્દા પર જ્યારથી એમણે હર્ષ સંઘવી પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે, બીજી તરફ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ જાણે નક્કી કરી લીધું છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, પરંતુ એની પેટર્ન આ વખતે થોડી અલગ હશે. જ્યારે જિગ્નેશ મેવાણીને ખબર પડી કે હર્ષ સંઘવી મારા મત વિસ્તાર એટલે કે વડગામ જઈ રહ્યા છે, ત્યારે પણ જિગ્નેશ મેવાણીએ કેટલાક સવાલ પૂછ્યા હતા અને હર્ષ સંઘવીને આગ્રહ કર્યો હતો કે તમે આવું કરજો અથવા તો આમને જઈને પૂછજો તો ખરી. એ સમય આવ્યો જ્યારે હર્ષ સંઘવી વડગામ ગયા. વડગામમાં જે દ્રશ્યો જોવા મળ્યા અને એમણે જે નામ લીધા વગર જે પ્રહાર કર્યા એનાથી એક વસ્તુ સાબિત થઈ કે હર્ષ સંઘવીએ આ ચેલેન્જ સ્વીકારી અને જિગ્નેશ મેવાણીના સવાલનો એમણે જવાબ આડકતરીને સીધી બંને રીતે આપી દીધો. હવે જિગ્નેશ મેવાણીના તો ટેકનિકલ સવાલ હતા જેનો જવાબ હર્ષ સંઘવીએ નથી જ આપ્યો, પરંતુ વડગામમાં એટલે કે જિગ્નેશ મેવાણીના જ મત વિસ્તારમાં હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત એ કદાચ જિગ્નેશ મેવાણીને બે વખત વિચારમાં મૂકી દે એવા દ્રશ્યો હતા. હું આ વાત એટલા માટે કરું છું કારણ કે જિગ્નેશ મેવાણીનું ધારાસભ્ય પદ અત્યારના જે છે વડગામથી છે ધારાસભ્ય બન્યા છે અને બીજી ટર્મ એ જીત્યા છે. 2017માં અપક્ષ લડ્યા, જીત્યા. 2022માં એ કોંગ્રેસમાંથી લડ્યા અને જીત્યા. પરંતુ જ્યારે હું તમને આંકડામાં લઈ જઈશ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પદ્ધતિઓ અને ચૂંટણી લડવાની સ્ટાઇલ સાથે કમ્પેર કરીશ તો મને લાગે છે કે જિગ્નેશ મેવાણી પણ આ વાત ઉપર વિચાર કરતા હશે અને એટલા જ માટે દારૂ અને ડ્રગ્સમાં મામલે સતત હર્ષ સંઘવીને ઘેરી રહ્યા છે. 2017ની પહેલા વાત કરીએ. 2017માં જિગ્નેશ મેવાણી અપક્ષ લડ્યા. હવે 2017માં જિગ્નેશ મેવાણીનો ભારતીય જનતા પાર્ટી સાથે સીધો મુકાબલો તો હતો. કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી અને જિગ્નેશ મેવાણી લગભગ 19,000થી વધુના સરસાઈ સાથે ત્યાં ચૂંટણી જીત્યા. ભારતીય જનતા પાર્ટી જિગ્નેશ મેવાણીથી 19-20 હજાર મત પાછળ હતી અને વોટ શેરની વાત કરીએ તો 50% આસપાસ વોટ શેર જિગ્નેશ મેવાણીનો હતો અને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર લગભગ 40% હતો, એટલે કે 10%નો ડિફરન્સ હતો. એ બાદ થયું એવું કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થયા. 2022ની ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા. હવે 2022ના એકવાર આંકડા જોજો. 2022માં આ જિગ્નેશ મેવાણી હતા, ભારતીય જનતા પાર્ટીના પણ અન્ય ઉમેદવાર હતા, પરંતુ 2017 કરતાં ચિત્ર થોડું અલગ હતું, થોડું બદલાયું. જે વોટ શેરમાં 10%નો ડિફરન્સ હતો એ વોટ શેરમાં સીધો 3%નો ડિફરન્સ થઈ ગયો અને જે સરસાઈ લગભગ 20,000ની હતી એ સરસાઈ લગભગ 4,000થી વધુની સરસાઈ થઈ ગઈ. એટલે ક્યાં 19-20 હજારની સરસાઈ ને ક્યાં 4-4.5 હજારની સરસાઈ, એટલે લગભગ 16-17 હજાર મતની નુકસાની સીધી રીતે જિગ્નેશ મેવાણીના 2022ના પરિણામમાં 2017ની તુલનામાં જોવા મળી. હવે જોરદાર વાત શું છે કે આ આખાય મુદ્દે જિગ્નેશ મેવાણી હર્ષ સંઘવી પર
પ્રહાર કરી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે, ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આખી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ હર્ષ સંઘવીએ વડગામમાં એન્ટ્રી મારીને સાબિત કરી દીધું કે અમે તમારા મત વિસ્તારમાં પણ વિકાસ કાર્યો કરીશું, વિકાસ કાર્યોને ખુલ્લા પણ મૂકીશું. હવે સીધી રીતે કે સરકાર કોઈ મત વિસ્તારમાં કામ કરે તો એના જશ બે પ્રકારના હોય. એક તો સ્થાનિક ધારાસભ્યને પણ મળે ત્યારે જ્યારે એમણે રજૂઆત કરી હોય, અને બીજું ત્યારે જ્યારે એ જશ સરકારને ત્યારે મળે જ્યારે સરકાર સીધો એ મત વિસ્તારમાં કોઈ વિકાસ કાર્ય કરતું હોય. આ વખતેના કાર્યક્રમમાં જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું ત્યારે પણ એવું થયું અને હર્ષ સંઘવીએ વાતને ટાંકીને કહ્યું કે કોઈની રજૂઆતથી નહીં પરંતુ અમે રજૂઆત વગર આ કામ કર્યું છે. એટલે કે સરકાર અને હર્ષ સંઘવીએ સીધી રીતે સરકારે કામ કર્યાનો જશ ત્યાં મેળવ્યો. હવે ભારતીય જનતા પાર્ટી જે રીતના ચૂંટણી લડી રહી છે તો ઘણા એવું મારી વાતથી સહમત થશે કે 4,000ની જે સરસાઈ છે જિગ્નેશ મેવાણીને એને કાપવી ભારતીય જનતા પાર્ટી માટે એ સહેલું કામ રહેશે અથવા તો અઘરું કામ નથી. કારણ કે ભૂતકાળના પરિણામથી જોઈ ચૂક્યા છીએ. 2017માં કોંગ્રેસનું શું પરિણામ હતું, 2022માં શું પરિણામ આવ્યું, આપને બધાને ખબર છે. હવે જિગ્નેશ મેવાણી જો કે એટલા પણ સહેલા નથી કે 4,000ની સરસાઈ ભારતીય જનતા પાર્ટી આસાનીથી પાર કરી લે. પરંતુ જ્યારે સત્તા પર ભારતીય જનતા પાર્ટી છે અને હવે હર્ષ સંઘવીએ જાણે નક્કી જ કરી લીધું છે કે આપણે વડગામમાં આંટાફેરા કરવાના જ છે અને જિગ્નેશ મેવાણીએ આપેલી ચેલેન્જને સ્વીકારવાની જ છે, તો એ ચિંતાનો વિષય જિગ્નેશ મેવાણી માટે બની જશે. હવે જિગ્નેશ મેવાણી માટે એટલા માટે પણ ચિંતાનો વિષય બની જશે કારણ કે 2017માં તેઓ અપક્ષ લડ્યા હતા, 20,000ની સરસાઈ લીધી, વોટ શેરમાં 10%નો ડિફરન્સ મેળવ્યો અને જેવા 2022ના કોંગ્રેસના બેનર પર લડ્યા તો જાણે એક એવો ધરતીકંપ એમની સરસાઈમાં આવ્યો જે સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે 2017ની તુલનામાં 2022માં જિગ્નેશ મેવાણી હારતા રહી ગયા, એટલે કે માંડ જીત્યા. હવે જે જિગ્નેશ મેવાણી જે રીતે એક્ટિવ થયા છે એ રીતના ભારતીય જનતા પાર્ટી માટે સહેલું નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતના ત્યાં વિકાસ કાર્યોની વાત કરી રહી છે, જે રીતે હર્ષ સંઘવી આજે આડકતરી રીતે પ્રહારો કર્યા કે હું તમારી તકલીફ પણ સમજું છું ને તમારી સ્થિતિ પણ સમજું છું, એ વાત એ તરફ ઇશારો હતો કે હવે હું વડગામની પ્રજાને સાથે છું અથવા તો હું વડગામમાં વારે આવતો રહીશ, હું વડગામની પ્રજાને વિકાસના કાર્યોથી હું એમને મનાવતો રહીશ. અને જો એવું જ સરકાર વડગામના મત વિસ્તારમાં કર્યું તો સ્વાભાવિક રીતે રાજકીય દૃષ્ટિકોણથી જિગ્નેશ મેવાણી માટે થોડું મુશ્કેલ સાબિત થઈ શકે છે. હવે એક બીજું પાસું ટૂંકમાં સમજી લો. આ થઈ રાજનીતિની વાત. જ્યારે લોકોના અને જનતાના વિકાસની વાત આવે તો સરકાર એ માપદંડ ન રાખી શકે કે ચૂંટણી જીતવા માટે અમે અહીંયા કરીશું અને ચૂંટણી અહીંયા અમારે મહત્ત્વ નથી તો અમે અહીંયા ઓછું કરીશું. એ માપદંડ પર ચાલે તો જનતા પણ એટલી મૂર્ખ નથી કે એને ખબર ન પડે કે સરકાર અચાનકથી આ મત વિસ્તારમાં વિકાસ કાર્યો કેમ કરવા લાગી. પરંતુ એક સ્પષ્ટ વાત એ છે કે દારૂ ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાના જે પ્રયાસ થયા એ બાદ વ્યક્તિગત જે ડેપ્યુટી સીએમ પર જિગ્નેશ મેવાણી દ્વારા જે પ્રહાર થયા, આ લડાઈ લાંબી ચાલવાની છે અને આ લડાઈમાં કોણ જીતશે કોણ હારશે એ તો આવનારી ચૂંટણી જ નક્કી કરશે. પરંતુ બંને પક્ષે અત્યારની સ્થિતિમાં ડેપ્યુટી સીએમે જે વડગામમાં એન્ટ્રી કરી છે એ વાત નવી છે. અને બીજી એક નવી વાત એ છે કે જિગ્નેશ મેવાણીએ આડકતરી રીતે કહી દીધું છે અને સીધી રીતે આમ તો મંચ પરથી કહી દીધું છે કે જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. બસ ખાલી શંકા એક વાતની છે કે જિગ્નેશ મેવાણીને હાઈકમાન્ડ કેટલા સમય સુધી, કેટલું અને ક્યાં સુધી આ મામલે સપોર્ટ કરશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.